સુરત શહેરમાં રવિવાર અને ઈદના બીજા દિવસે ડુમ્મસ ફરવા ગયે લોકોની કફોડી હાલત. તંત્ર દ્વારા સિટી બસની કોઈ સગવડ નહીં. ડુમ્મસથી વીઆર મોલ સુધી લાગી લાંબી લાઈનો ઘરે જવા માટે પરિવાર સહિત લોકોની. સુરત શહેરમાં રવિવારનો દિવસ અને ઈદના બીજા દિવસે લોકો સૌ પરિવાર સાથે ફરવા માટે ડુમ્મસ બીચ ઉપર ગયેલા. કેટલાક લોકો સિટી બસના ભરોસે પોતાના પરિવાર સાથે નાના બાળકો સાથે ડુમ્મસ બીચ ફરવા ગયેલા. જ્યારે સાંજે 8 વાગ્યે 7:30 વાગ્યા પછી લોકો પોતાના ઘરે પાછા પરત જવા માટે નીકળ્યા ત્યારે સિટી બસનો કોઈ પણ સગવડ નહીં. તંત્ર દ્વારા વધારાની બસની તો સગવડ નહીં, પરંતુ જે બસો આવતી હતી તે પણ ઓછી થઈ ગઈ અને જે આવેલ હતી બસો તેમાં પણ મુસાફરો લટકીને હાલતમાં પોતાના ઘરે ગયા. સપરિવાર સાથે લોકો રખડી રહ્યા છે અને રિક્ષાની કોઈ સગવડ નહીં અને જે રિક્ષા મળે છે તેના 3 ગણા ભાડા વધારે. 10 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી લોકો ઘરે જવા માટે નાના બાળકો સાથે અને ચારો તરફ અંધારો. આ છે સુરતનો વિકાસ? શું આ છે તંત્રની સગવડ? શું તંત્રને ખબર નથી કે રવિવારનો દિવસ ઉપરથી ઈદના બીજા દિવસે તહેવારના બીજા દિવસે લોકો હરવા ફરવા માટે નીકળશે તો સિટી બસની સગવડ યોગ્ય પ્રમાણે કરે, યોગ્ય સુવિધાઓ કરે. અંધારામાં નાના બાળકો સાથે પરિવાર ચાલીને જતા રસ્તે જોવા મળ્યા. જો કોઈ અકસ્માત થશે કે પછી કોઈ અનહોની ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ? શું કરે છે સિટી બસના પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે? શું કરે છે સુરતની એસએમસી? શું કરે છે તંત્ર? શું કરે છે કલેક્ટર? આમ તો મોટા બૂમ બડાકા કરે છે કે એક્સ્ટ્રા બસો સિટી બસની ચાલુ થઈ ગઈ છે, પરંતુ તહેવારના દિવસે જ સિટી બસની સંખ્યા ઘટી શા માટે ગઈ અને શા માટે સિટી બસો ઓછી ચાલવા માંડી? લોકોની હાલત હાલ ફૂલ કફોડી છે અને લોકો વિડીયો બનાવીને મદદ માટે પુકારી રહ્યા છે. લોકો દ્વારા આસપાસના પોલીસને મદદ માટે કહેવામાં આવ્યું ત્યારે પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે કેટલા લોકોને ઘર સુધી પહોંચાડીએ. ઉપરથી જ કોઈ જાતની સગવડ કરવામાં આવી નથી અને બસો બહુ ધીમી આવી રહી છે. જે બસો આવે છે તે પણ ફૂલ ભરાઈને ચાલી જાય છે. વધારાની બસની તો સગવડ કરવામાં આવી નથી, પરંતુ બસની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. હવે લોકો હાલમાં તો ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે અને ડુમ્મસ શા માટે આવ્યા તેનો પસ્તાવો પણ કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આવી રહેલા છે. આ વીઆર મોલથી મેં વિડીયો બનાવી રહેલો છું. પબ્લિક ડુમ્મસ સુધી પબ્લિક ગાડીઓની સુવિધા નથી. પબ્લિક આવી રહેલી, ચાલતી આવી રહેલી છે. ફેમિલીવાળા લોકો ઊભેલા છે. હા, સ્ટાર્ટ. જય હિન્દ દોસ્તો, આજે 22 માર્ચ છે, ઈદનો બીજો દિવસ છે. ડુમ્મસમાં આજે હજારો લોકો ફરવા આવેલા. આશરે રાતના 7 વાગેલા છે. અહીંયા બસની અને કોઈ વાહનની વ્યવસ્થા નથી. પબ્લિક બધી ચાલતી આવી રહેલી છે. રાતના અંધારામાં કંઈ અકસ્માત થશે એની જવાબદારી કોણ લેશે? આજે બસવાળાએ વ્યવસ્થા રાખવી જોઈએ ને. હજારોની સંખ્યામાં પબ્લિક ચાલતી જઈ રહેલી છે. ડુમ્મસથી લઈને એરપોર્ટ સુધી લાઈન લાગેલી છે, તો કોઈ વાહન નથી અહીંયા. ચાલુ બસમાંથી બેહાડીને વયા ગયા છે બધા. એ ડ્રાઈવર છે ને એ સાડીને ચાલુમાં વયો ગયો. પછી અમે ઉતરીને ચાલીને જઈ રહ્યા છીએ. બસમાંથી ઉતારી દીધા તમે લોકોને? એ વયો ગયો, મૂકીને ભરેલી આખી બસ. અમે બધા બસ મારી બસ મૂકીને ડ્રાઈવર ચાલ્યો ગયો. જો આવું તંત્રનું કામ છે અહીંયાનું. નથી રિક્ષાવાળા, નથી બસવાળા. અમે કેમ એટલે બધે આ બધા ફેમિલીવાળા લોકો છે. નાના બાળકો, બચ્ચાઓ ફેમિલી સાથે કેવી રીતે જશે? આ તંત્ર ક્યાં સોઈ રહેલા છે બધા? સુરત શહેર આટલું મોટું શહેર છે ને આ શહેરમાં આવી સુવિધા હોય તો આને વિકાસ કહેવાય? શું કહેવાય છે આને? આ વિકાસના નામ પર આ સરકાર શું કરી રહેલી છે? જો તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં લોકો ફેમિલી સાથે, બચ્ચાઓ સાથે, બાળકો સાથે આવી રહેલા છે. રાતના અંધારામાં કંઈ અકસ્માત થાય આની જવાબદારી કોની? આ બધા લોકો રિક્ષામાં આવેલા વધારા કરીને. આ બસ રિટર્નમાં લેવા કેમ નહીં આવી પબ્લિકને? આની જવાબદારી કોની રહેશે? આ વીઆર મોલ સુધી લાઈનો છે. પબ્લિક ચાલતી આવી રહેલી છે. લોકો બિચારા સુરતમાં ફરવા બહાર ગામડેથી પણ આવેલા છે. લોકો દૂરથી આવેલા છે અને બસની સુવિધા નથી. આની જવાબદારી કોની?